સ્થાન ગ્રહણ કરો. માં ચામુંડાના આપણા સૌ ઉપર આશીર્વાદ છે. એના થકી આજે મિત્રો, ભાઈઓ અને બહેનો, આપણે 1 વર્ષનું આયોજન કરવું હોય ને તો પણ આપણે અઘરું લાગતું હોય, પણ જ્યાં માં ચામુંડાના આપણા ઉપર અતિ આશીર્વાદ હોય, અતિ જેને કંઈ કે પરમ કૃપા હોય, તો આ કાર્ય આપણા માટે સરળ બને. અને એ કાર્યને વધુ સરળ બનાવવા માટે હજુ પણ પાછળ ઉભેલા ભાઈઓ બહેનો ઝડપથી આવી જશો. અને આજે આપણી પાસે ચેતનભાઈ દવે, ભજન સમ્રાટ, એ પણ આપણી પાસે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. રિંકલબેન પરમાર, હરિભાઈ આહિર, જય ઉસ્તાદ એન્ડ પાર્ટી અને વેગડ સાઉન્ડના સથવારે આજે આપણે જ્યારે આ કાર્યક્રમ બંસીધર સ્ટુડિયો આપણે જોઈ રહ્યા છીએ એલઈડી ઉપર, તો એનું પણ આ સતત 10 વર્ષ સુધી યોગદાન છે. આ યોગદાન ક્યારે સાર્થક થાય કે એનું દરેક કાર્યને આપણે શાંતિથી પોતાની જગ્યાએ બેસીને નિહાળીએ અને વારંવાર ન કહેતા સૌ ભાઈઓ બહેનો ઝડપથી પોતાનું સ્થાન આગળ ગ્રહણ કરશો. આપણે આયોજક સમિતિ વતી સૂચન છે કે કાર્યક્રમને આપણે હવે જ્યારે આગળ ધપાવી રહ્યા છીએ ત્યારે આ કાર્યને તન, મન અને ધનથી દીપાવવા માટે દરેક વખતે દરેક દાતા મન મૂકીને અહીં વર્ષે છે. કારણ કે હું જ્યારથી માતાજીનો પાટોત્સવની સ્થાપના થઈ એ વર્ષથી અહીં આવું છું અને જોઉં છું કે દાતાઓની ખરેખર કોઈ કમી નથી. પોતાના દિલની અંદર, પોતાના ઉરમાં જે કાંઈ બોલવાનું હોય છે એ તે સૂરમાં બોલે છે. તો આપણે આપણા ઋષિ મુનિઓની પરંપરા મુજબ આપણા આકાશની અંદર વાદળજી છે, એ વાદળને વર્ષાવવા માટે જે હોમ અને હવનનું મહત્વ હતું, તો આપણી પાસે ચેતનભાઈ દવે, રિંકલબેન પરમાર, હરિભાઈ ગઢવી, જય ઉસ્તાદ એન્ડ પાર્ટી, વેગડ સાઉન્ડ સૌ અહીં પધારી ચૂક્યા છે. તો આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈ કે ભલે પધાર્યા આમ આંગણે, આમ તમ શબ્દોથી સ્વીકારીએ. તો એ સૌને આપણે કલાકારોને શબ્દોથી વધાવીએ. જેમ ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ વરસાદને રીઝવવા માટે હોમ હવન જબરજસ્ત થતા, અને એમાં પણ હોમ અને હવનનું એટલું પણ જબરજસ્ત મહત્વ છે. અને એ જે ચડાવોજી છે આપણે આગળ ધપાવી છે, જે દાતાના દિલમાં, દાતાની દિલેરીમાં જે કંડારેલું હશે એ દાતાને આ ચડાવો મળશે. તો આપણે ચડાવવાની શરૂઆત કરીએ. હોમ હવનનો ચડાવો ઝડપથી બોલજો. આ 3 ચડાવાજી છે એ તમને કહી દઉં. પ્રથમથી આપણો હવનનો ચડાવો, ત્યારબાદ જે ધજાનો, અને ત્રીજો છે માં ચામુંડાના વસ્ત્ર, જેને કંઈ વાઘા. તો દાતાજી અને ચડાવાજી જી કહીને માને રીઝાવીએ જી. તો આપણે સૌ પ્રથમ તાળીઓના ગડગડાટથી સૌને વધાવી લઈ કે આજે આપણે સૌ ઉપસ્થિત છે. ખૂબ આનંદની ઘડી છે, શુભ અવસર છે કે પીછું બેઠું પાપણ પર નયનને શોભાર, પીછું બેઠું પાપણ પર નયનને શોભાર, તમ પધાર્યા 10મા પાટોત્સવમાં, તમને મીઠો મીઠો આવકાર, તમને મીઠો મીઠો આવકાર. તો આજે આવકાર છે. હવે હવનના ચડાવવા માટે આપણે શરૂઆત કરી દઈ. બોલજો ઝડપથી. આપણે ચડાવવા માટે થોડી ઝડપ રાખશું, અને ચડાવવા જેટલા ઝડપથી આપણે લઈશું એટલો આપણે ભજનના કાર્યક્રમને માણી શકીશું. જેને કહીને કે સંગીત સાથેના ઘરેણા પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત થઈ ચૂક્યા છે. તો દરેક ઘરેણાને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈ. 5100 રૂપિયા રાણીબેન વાલજી હોમનના ચડાવવા સ્વરૂપે આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈ. 5100 રૂપિયા રાણીબેન વાલજી. તાળીઓ તો પાડો. તાળીઓ એક દાતા માટે એક ઉર્જા છે. 5100 રૂપિયા હવનના દાતા તરીકે રાણીબેન વાલજી. બોલજો ઝડપથી, મનની મનમાં રહીને જાય. રમેશભાઈ બચુભાઈ ગુજરિયા 11000 રૂપિયા તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. આપણો આજી છે ને ગાડી સિમેન્ટની ભરેલી હોય ને ઢાળ ચડતી હોય ને
ત્યારે ગતિ ધીમી હોય અને ઢાળ ચડી ગયા પછી જ્યારે એને ઢોળ મળે, હવે જોજો તમે ઢોળ 11,000 રૂપિયા. રમેશભાઈ નથુભાઈ ગુજરિયા 11,000 રૂપિયા હવનના ચડાવવા પેટે. રમેશભાઈ નથુભાઈ ગુજરિયા હાલે આદિપુર વલાડિયા. ધન્યવાદ દાતાશ્રી. માતાજીના હોમ હવનની એક જેને કે સમિત અર્પિત થતી હોય, સરસ મજાનું વાતાવરણ શુદ્ધ થતું હોય, એમાં મારો ભાગ હોય, મારું જેને કે યોગદાન હોય, મારું દ્રવ્યદાન હોય કે હે માં, મારું જે પણ કંઈ છે એ માં તમારું જ છે. કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સવારના આપણે જોઈ કે મંદિરે દર્શન કરવા જતા હતા, બપોરના પણ જોયા હતા, અને રાતે આ માની કૃપા છે. માની કૃપાથી આપણું શરીર ચાલતું હોય, એનો અખંડ ઉપકાર આપણા ઉપર હોય, ત્યારે આપણે એને જ દીધેલું, એને જ અર્પણ કરવામાં. હવનના ચડાવવા પેટે 11,000 રૂપિયા. રમેશભાઈ નથુભાઈ ગુજરિયા હાલે વલાડિયા. તાળીઓના ગડગડાટથી વધાવી લઈ રમેશભાઈને, એના દાનને. હોમ હવન ના દાન પેટે સરસ મજાનું રમેશભાઈનું યોગદાન. આ બાજુ બેઠેલી બહેનો પણ, તમે પણ બોલી શકો છો ગ્રુપમાં. બહેનો, તમને તો ખાલી બોલવું છે, કારણ કે દેનારા તો તમારી આથમણી સાઈડમાં બેઠા જ છે. બોલી નાખો ગ્રુપમાં. તમને તો ખાલી યશ ખાટવો છે. બોલી નાખો. 4 જણી ભેગી થઈ અને 4 જણા ઘરે આ જઈને ભાગ કરી લેશે. એટલે હોમ હવનના ચડાવવા પેટે 11,000 રૂપિયા રમેશભાઈ નથુભાઈ ગુજરિયા હાલે વલાડિયા. હોમ હવનના ચડાવવા પેટે 11,000 રૂપિયા. એકવાર હવનના ચડાવવા પેટે રમેશભાઈ નથુભાઈ ગુજરિયા હાલે વલાડિયા 11,000 રૂપિયા 2 વાર ચડાવો જઈ રહ્યો છે. 2.5 વાર ચામુંડા માતાના હોમ અને હવનમાં જે આપણી આહુતિ, રમેશભાઈ નથુભાઈ ગુજરિયા તો એક જેની કે માતાજીના નિમિત્ત બનશે, પણ હોમ હવનમાં આહુતિનો આપણે સૌને લાભ મળશે. ત્યારે આપણે યાદ કરીશું કે આ રમેશભાઈ આના દાતા રહ્યા. સરસ મજાની આહુતિ અમે આપી, અને આ આહુતિ જે છે એ આહુતિ મારા જીવનની અંદર માતા તમે જે આપેલું છે, મને એક સુંદર મજાનું સ્વાસ્થ્ય આપ્યું છે. એ સ્વાસ્થ્યના હું તમારા ઉપકાર સ્વરૂપે આજે મારા જીવનની અંદર સત્કાર્યો થાય, સુંદર કાર્યો થાય, એમ હું મારી એક આહુતિ આપું છું. આહુતિ એટલે ત્યાગ છે. મારા જીવનની અંદર જે કંઈ દુર્ગુણો છે એ દુર્ગુણોને ત્યાગ કરી અને મારા સદગુણોની આહુતિ મેળવવા માટે હું અહીં હોમ હવનની અંદર એક સક્રિય બનીશ. એમાં રમેશભાઈ નથુભાઈ ગુજરિયા હાલે વલાડિયા 15,000 રૂપિયા. વાલજીભાઈ તેજાભાઈ 15,000 રૂપિયા. તાળીઓના ગડગડાથી વધાવી લઈ. કારણ કે આ આપણે વાત જે કરી આહુતિ ત્યાગ, હું શું કરી શકું? કરનારી તો મારી મા બેઠી છે, 1000 હાથવાળી. મને તો એક સરસ મજાનું જીવન મળ્યું. એ અહોય ભાગ્ય મારા માતા પિતાને કે મને જે પૃથ્વી બતાવી. પણ એ પૃથ્વીના પાલન પોષણ જો હોય તો આપણા ધર્મના, અને ધર્મના જે રક્ષક હોય એમાં મારા આયર સમાજના તો માં ચામુંડા. એક વખત આપણે જબરદસ્ત ચામુંડા માતાને જય બોલશું. બોલો ચામુંડા માત કી. 15,000 રૂપિયા હોમ હવન પેટે વાલજીભાઈ તેજા ગુજરિયા હાલે રાજપર. તો આપણે એને તાળીઓના ગડગડાટથી વધાવી લેશું કે સરસ મજાનું પોતાનું એક દ્રવ્ય દાન, એક જેને કંઈ કે સરસ મજાનું દાન, એક હવન પેટે 15,000 રૂપિયા વાલજી તેજા ગુજરિયા રાજપર. 1 વાર 2 વાર હોમ હવનનું આપણે ઘરેથી નક્કી કર્યું હોય રમેશભાઈ, તો હોમ હવનમાં જ આપણું કાર્ય થાય.
એટલે આજે આપણે જે સરસ મજાના માતાના ગુણગાન ગાવા માટે એકત્રિત થયા છીએ તો 15,000 રૂપિયા વાલજી તેજા ગુજરિયા હાલે રાજ પર 15,000 રૂપિયા 2.5 વાર બોલો મારા મહેરબાનો. વાલજીભાઈ તેજા ગુજરિયા હોમ હવનના યોગદાન પેટે એક દ્રવ્ય દાન પેટે મને આપેલું જે પણ કંઈ છે એ માતાજીના ચરણોમાં અર્પિત કરવા માટે 15,000 રૂપિયા વાલજી તેજા ગુજરિયા રાજ પર 3 વાર બોલો ચામુંડા માત કી જય. હવે એવો જ સરસ મજાનો ચડાવો જે ધજાનો છે એ ધજા એ દરેક મંદિર ઉપર જેને કહીને ફરકતી ધજા છે અને ભારતીય સંસ્કૃતિમાં કે આપણા મંદિરો ઉપર જે ધજાજી છે એ સરસ મજાના વાતાવરણની અંદર ઋષિ મુનિઓના જે મંત્રોચ્ચાર થાય છે એ મંત્રોચ્ચારને એન્ટેના સ્વરૂપે આપણા મંદિરોમાં ધજા અને શિખર લઈ આવતા હોય છે અને એ જે સરસ મજાના વિચારો જે છે એ વિચારો જ્યારે આપણે દર્શન કરવા જતા હોઈએ છીએ ત્યારે આપણા મનની અંદર આપણા જે કે મગજની અંદર બેસતા હોય છે અને આપણા મનની શુદ્ધિ થતી હોય છે. તો આવું સરસ મજાનું એક ધજાના ચડાવવાનો જે આપણે કાર્ય આગળ ધપાવી રહ્યા છીએ ત્યારે ઝડપથી બોલજો. ધજાના ચડાવવા સ્વરૂપે 5100 રૂપિયા દેવરાજ લખમસિંહ ગુજરિયા. તાળીઓના ગણગણાથી વધાવી લઈ. સરસ મજાનું એક આ પવિત્ર કાર્ય છે કારણ કે આજે વાતાવરણમાં ગુંજતા સરસ મજાના ઋષિમુનિયાના ઉચ્ચારો મંદિરોના શિખરો દ્વારા આપણા મનની અંદર વસતા હોય અને આવી સરસ મજાની ધજા ફરકાવવાનો જે લાવોજી છે ₹11,000 રૂપિયા રાણીબેન વાલજી ગુજરિયા પરિવાર આપણે તાળીઓના ગણગણાથી વધાવી લેશું. 11,000 રૂપિયા. 15,000 રૂપિયા દેવરાજ લખમસિંહ ગુજરિયા તાળીઓના ગણગણાથી વધાવી લઈ. 21,000 રૂપિયા માતાજીની ધજા ફરકાવવા માટેના 21,000 રૂપિયા રાણીબેન વાલજી ગુજરિયા પરિવાર. તાળીઓ તો વગાડો ભાઈ. કેવો સરસ મજાનો મનુષ્ય અવતાર મળ્યો છે. કોઈને ખુશ કરીએ, કોઈને મોજ કરાવીએ અને એનું એક જ સાધન છે કે તાળીઓ વગાડીએ. ચલો તાળીઓ વગાડો પહેલા પછી બોલો. જબરજસ્ત તાળીઓનો ગણગણાટથી આપણે 21,000 રૂપિયા રાણીબેન વાલજી ગુજરિયા ધજા ફરકાવવાના ચડાવવા સ્વરૂપે સરસ મજાનું દ્રવ્યદાન મળ્યું છે. તો આ દાનને હે માં આ મારું કંઈ જ નથી, તેલા દિયા તુજકો અર્પણ. માં તમે આપ્યું છે તમને જ હું અર્પણ કરું છું. મને તો સરસ મજાનું એના બદલામાં સ્વાસ્થ્ય આપ્યું છે, મારી તંદુરસ્તી છે એ જ મારા માટે સર્વસ્વ છે. માટે હે માં મારા શરીરની અંદર, મારા શક્તિની અંદર, મારા કુટુંબની અંદર મારાથી જેટલી પણ ભક્તિ થશે એટલી ભક્તિ કરીશ. આ દ્રવ્ય એ તો એક મારા આર્થિક વ્યવહારનું એક ઉપાર્જન છે, એમાંથી કંઈક ને કંઈક હિસ્સો માં હું તમારા ચરણમાં અર્પિત કરીશ. 21,000 રૂપિયા ધજા ફરકાવવાના રાણીબેન વાલજી ગુજરિયા પરિવાર. તાળીઓના ગણગણાટથી આપણે વધાવી લઈશું. એક વાર ₹21,000 માતાજીની સરસ મજાની ધજા ફરકતી હોય. અંદર ત્રિશુળ હોય, ઓમ હોય, સાથિયા હોય, આવા ચિહ્નોથી ભારતીય સંસ્કૃતિ માતાજીના શીખ ઉપર ઉજાગર થતી હોય અને એ ઉજાગર કરવા માટે આ એક આપણે વિરલા બની માના ભક્ત બની અને મા માટે કંઈક ને કંઈક આપણે દ્રવ્ય અર્પિત કરીએ તો જ આપણે જે આ સરસ મજાના ધાર્મિકના સ્થળો જે છે એ સ્થળો ઉજાગર રહેતા જાય. કારણ કે કોઈ પણ સ્થળને ટકાવવા માટે શ્રેષ્ઠીઓ દાતાઓ આવું પોતાનું યોગદાન આપતા હોય એના થકી જ સરસ મજાનું રૂપાળું લાગે. તો ધજા ફરકાવવાના માં ચામુંડાની રાણીબેન વાલજી ગુજરિયા પરિવાર એક વાર, બે વાર, 2.5 વાર. માં ચામુંડાના શિખર પર ધજા ફરકાવવાના ચડાવ સ્વરૂપે વાલીબેન રાણીબેન વાલજી ગુજરિયા પરિવાર તરફથી 21,000 દાન
31,000 રૂપિયા. જો લ્યો 31,000 રૂપિયા રમેશભાઈ નથુભાઈ ગુજરિયા પરિવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. હાલે વલાડિયા. વાહ રમેશભાઈ વાહ. पंछी पानी पीने से न घटे सरिता नीर, पंछी पानी पीने से न घटे सरिता नीर. अरे दान कीजिए दान વધે, સહાય કરે રઘુવીર ભાઈ. રઘુવીરની પીઠ હોય, માં ચામુંડાના જે બેસણા હોય. અને રમેશભાઈ 31,000 રૂપિયા રમેશ નથુ ગુજરિયા પરિવાર તરફથી માતાજીના ધજા ફરકાવવાના ચડાવવા સ્વરૂપે આપણને સરસ મજાનું દાન મળી રહ્યું છે. રમાવતા ઈશ, જેને કંઈ આપણી જોડણીમાં ઇન્દ્રનું સ્વરૂપ કહી શકાય, આવા સરસ મજાના નામ ધારણ કરનાર રમેશભાઈ નથુભાઈ ગુજરિયા પરિવાર માટે આપણે જબરજસ્ત તાળીઓના ગડગડાથી વધાવી લેશું. 31,000 રૂપિયા માતાજીની ધજા ફરકાવવાના ચડાવવા સ્વરૂપે સરસ મજાનું પોતાનું યોગદાન અહીં વહેતું મૂક્યું છે. આવું સરસ મજાનું કાર્ય સતત માના સાનિધ્યમાં થતું રહે. આજે રમેશભાઈ તમે એકલા નથી, તમારા સાનિધ્યમાં તમારી આજુબાજુ અનેક તમારા મિત્રો વર્તુળો ભાઈઓ બહેનોની એક લાગણી અને હૂંફ છે કે જેના થકી હું બોલી શકું છું. કારણ કે પરમાત્માએ સરસ મજાનું આપણે શરીર આપ્યું છે, પણ એની અંદર જો સહકાર મિત્રનો, સમાજનો, કુટુંબનો ન હોય તો એ કાયા આપણી ચાલી શકતી નથી. 31,000 રૂપિયા 31,000 રૂપિયા રમેશ નથુભાઈ ગુજરિયા પરિવાર હાલે વલાડિયા સરસ મજાનું યોગદાન માતાજીની ધજાના ચડાવવા સ્વરૂપે એક વાર, બે વાર, 2 વાર મનની મનમાં રહીને જાય. કારણ કે ઘણી વખત થતું હોય કે ભજન પૂરા થઈ જાય અને ઘરે જઈ અને જ્યારે નિંદ્રા અવસ્થામાં જાય ત્યારે વિચાર આવે કે ખરેખર ધજા ફરકાવવાનો ચડાવો લીધો હોત તો એ જ રહી જાય. એના કરતાં સરસ મજાનો અત્યારે મોકો છે, મિત્રો છે, કુટુંબ છે, પરિવાર છે, મારો ગુજરિયા પરિવાર છે, મા ચામુંડાના આશીર્વાદ છે, એની વચ્ચે હું બોલી નાખું. 31,000 રૂપિયા રમેશભાઈ નથુભાઈ ગુજરિયા પરિવાર હાલે વલાડિયા માતાજીની ધજા ફરકાવવાના ચડાવવા સ્વરૂપે 3 વખત બોલો ચામુંડા માત કી. હવે આપણો જે છે રમેશભાઈ આગળ આવી જાઓ. ખૂબ જ રમેશભાઈ આયોજક મિત્રોને પણ લાગણી છે કે તમે સ્થાન ગ્રહણ કરો. હવે આપણે વસ્ત્ર આભૂષણ અરજણ કાના ગુજરિયા. હાજી મારે વસ્ત્ર વિશે 2 શબ્દો બોલવા હતા, પણ એથી પહેલા ખરેખર જેની લાગણી છે અરજણ કાના ગુજરિયા 5100 રૂપિયા માતાજીને વસ્ત્ર ધારણ કરવા માટે આપણે તાળીઓના ગડગડાથી વધાવી લેશું. ખૂબ જ એમની ભાવના. વસ્ત્ર એ આભૂષણ માતાજીને દરરોજ વાઘા પહેરાતા હોય અને આપણા ઘરની અંદર પણ નાના સંતાન હોય. અરજણ કાના ગુજરિયા રાજપર 5100 રૂપિયા માતાજીના વસ્ત્ર જેને વાઘા કંઈ એ પહેરવા માટેનો એક સરસ મજાનું દ્રવ્યદાન. આપણા ઘરની પણ નાના બેબી હોય, બાબો હોય અને સરસ મજાના આપણે એને તૈયાર કરેલા હોય અને આપણી આજુબાજુ એને કાલી ભાષામાં, કાલી બોલીમાં નાના પગલે આપણી આજુબાજુ રમતા હોય એ ચામુંડા અને રામ અને શંકરના જ સ્વરૂપ છે. અને એ સ્વરૂપને આપણે દરરોજ સવારના ઉઠીને નવડાવી ધોવડાવીને આપણે સદગારીને આપણા ઘરની અંદર એને ફરતા મૂકીએ છીએ. એમાં ચામુંડા, ભગવાન રામ, કૃષ્ણ, શંકર દરેકને વસ્ત્રો ધારણ થાય છે. એ આપણા નાના બાળ સ્વરૂપે ઘરમાં રહેલા એક પરમાત્માઓ જ છે. તો એના આભૂષણ માટે, એના વસ્ત્રો માટે પણ મારી એક ખરેખર ઈચ્છા જ છે કે મારી એક ભાવના જ છે કે હું પણ પરમાત્માને એક સરસ મજાના વસ્ત્રો ધારણ કરવા માટે મારું જે દ્રવ્ય છે એ દ્રવ્ય એના માટે થઈને અર્પિત કરું. 5100 રૂપિયા અરજણ કાના ગુજરિયા રાજપરવાળા આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. એને દાતાને ધન્યવાદ આપશું મનમાં રહીને. ત્યારે હવે આ છેલ્લો ચડાવો જે છે આપણે ઝડપથી પૂર્ણ કરીએ. ત્યારબાદ આપણે ચડાવવા તો આપણે લઈ રહ્યા છીએ, પણ સ્ટેજ ઉપર જે ચડેલા આપણા મહાનુભાવોના ચડાવવા જે છે
એને પણ આપણે સાંભળવાના છે. તો 11,199 રૂપિયા જગદીશ ડાયા વલાડિયા. 11,199 રૂપિયા. પહેલા તાળીના ગણગણથી વધાવી લો, કોણ હશે? 11,199 રૂપિયા જગદીશભાઈ ડાયાભાઈ ગુજરિયા વલાડિયા. તાળીઓના ગણગણથી આપણે વધાવી લેશું. કે ક્યાં પણ વસતા હોઈએ આપણે, પણ પરમાત્મા તો સાથે છે. ક્યાં પણ આપણે વસતા હોઈએ પણ પરમાત્મા આપણી સાથે છે, અને નાદ છે આપણી સાથે, કે ચડાવવા આપણે અત્યારે એક સાથે છે. તો માતાજીને વસ્ત્ર ધારણ કરવા માટે 11,199 રૂપિયા જગદીશભાઈ ડાયાભાઈ ગુજરિયા અને વલાડિયા. તો આપણી મનની મનમાં રહીને જાય, અને સરસ મજાના જે આભૂષણ છે, વસ્ત્રો છે, આ તિથિથી લગી અત્યારે 10મો પાટોત્સવ છે ત્યાંથી લગી અને 11મા પાટોત્સવ સુધી આપણા જે વચ્ચેના પીરિયડની અંદર જે આપણા વસ્ત્રો જે છે, વાઘાજી છે, એ મારા દ્રવ્યદાનથી માતાજી ધારણ કરે એવી ભાવનાથી હું આજે માતાજી માટે કંઈક ને કંઈક અર્પિત કરું. તો 11,199 જગદીશભાઈ ડાયાભાઈ ગામ વલાડિયા. મનની મનમાં કોઈને રહી ન જાય, માતાજીના કાર્ય માટે, માતાજીના વસ્ત્રો માટે હું પણ મારું દ્રવ્ય જે છે એને પણ એક પવિત્ર કરું, એના ચરણોમાં અર્પિત કરું. વસ્ત્રો માટેના ચડાવા સ્વરૂપે 11,199 રૂપિયા જગદીશભાઈ ડાયાભાઈ ગુજરિયા હાલે વલાડિયા. તો દાતાશ્રીઓ મનની મનમાં રહી ન જાય, અને આપણે દાતા માટે તો આયોજક મિત્રો તરફથી પણ વિનંતી છે કે આપણે હજી કલાકાર મિત્રોને સાંભળવા છે. એક જબરજસ્ત જય બોલાવી દે, અને જોજો તમને કોઈક ને કોઈકના મનમાં વસશે. બોલો ચામુંડા માત કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, દેવાધિદેવ મહાદેવ કી. પરમાત્માને, માં ચામુંડાને વસ્ત્રો ધારણ કરવા માટે જે 11,199 દ્રવ્યદાન મળેલ છે, જગદીશભાઈ ડાયલાલભાઈ ગુજરિયા ગામ વલાડિયા એક વાર, બે વાર બેઠેલા ભાઈઓ તથા બહેનો મનની મનમાં રહી ન જાય. માતાજીના વસ્ત્રો ધારણ કરાવવાના ચડાવા સ્વરૂપે 11,199 જગદીશભાઈ ડાયાભાઈ ગુજરિયા હાલે વલાડિયા 2 વાર, 3 વાર. બોલો ચામુંડા માત કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી. તો આજે આપણે સરસ મજાનો ચડાવવાનો દોર અહીં પૂર્ણ કર્યો. આયોજક મિત્રો વતી નમ્ર વિનંતી છે કે આપણા જે સ્ટેજ ઉપર ઉપસ્થિત કલાકારો છે, તો કલાકારોમાં સૌ પ્રથમ હું વિનંતી કરીશ, હરિભાઈ આવો અને આ કાર્યક્રમને આગળ ધપાવો. અને સાથે સાથે હરિભાઈ તમને એ પણ કહી છીએ કે કાર્યક્રમનો દોર તમને સોંપીએ છીએ, દોર સોંપીએ છીએ તમને, પતંગ છીએ અમે. દોર સોંપીએ છીએ તમને, પતંગ છીએ અમે. જો કટ મારશો તો ફેંકાઈ જશો, અને ઢીલ મારશો તો ભેગા રહેશો. એ તમારે નક્કી કરવાનું. જય હો. બોલો ચામુંડા માત કી. આગળનો દોર હરિભાઈ. ખૂબ સુંદર મજાનું આયોજન મણિલાલભાઈએ ખૂબ સરસ મજાનું એ સંચાલન કર્યું. આપણે સંતવાણીના દોરમાં જવું છે. સૌપ્રથમ એકવાર ભગવતી આઈ ચામુંડના 10મા પાટોત્સવ નિમિત્તે જ્યારે મળ્યા છીએ ત્યારે ચકાચક એકવાર ભગવતીને આપણે જયકાર બોલાવીએ તો સૌ સાથે મળીને જય બોલશો. બોલિયા શ્રી ચામુંડા માત કી જય, ખોડિયાર માત કી જય, આશાપુરા માત કી જય. યા દેવી સર્વભૂતેષુ અને માં શક્તિ રૂપેણ સંસ્થિત્વ, નમસ્તસ્ય નમસ્તસ્ય અને નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ અને માં ચામુંડા રૂપેણ સંસ્થિત્વ,
નમસ્તસ્ય નમસ્તસ્ય અને નમસ્તસ્ય નમો નમઃ. કચ્છની આ ધીંગી ધરા સંત સુતા ભલે જે ભક્ત ભવમાં અને પીર પોટ્યા જ્યાં ઠામ ઠામે, ડુંગરે ડુંગરે દેવની ડેરીઓ જ્યાં ખાંભીયું ખોદતી ગામ ગામે, કઈક કવિઓ તણા ભાવે ઓર ભાવની જ્યાં વહેતી સદાય સાહિત્ય સરણી, ભારતી માતને ખોડલે ખેલતી ધન્ય હો મારી કચ્છની ધરણી. કચ્છનું ઐતિહાસિક ગામ ભેરિયા જે આજકાલ કરતા કરતા એક ભવ્ય મંદિર 570 વર્ષના વાણા વાગ્યા ભલા માણસ. ખરેખર ગુંજરિયા પરિવારના જે અહીંયા ગોઠીભાઈઓ બેઠા છે એમને એક મારી નમ્ર વિનંતી કે આપ સંતવાણીના દોરમાં અમે આગળ વધારવા જઈ રહ્યા છીએ. આપને જ્યાં જ્યાં મજા આવે અને ત્યાં હાકલો પડકારો અને દાદ દેતા રહેજો. આ ભૂમિ જે ઉસ્તાદ કેવી છે દાદ બાપુ તો ત્યાં સુધી લખે છે કે તમે શબ્દ એક શોધો ને સહિતા નીકળે, પછી કૂવો એક ખોદો તો સરિતા નીકળે. સાવ અલખ તાસીર છે આ ભૂમિની, અહીં કને મહાભારત વાવો અને ગીતા નીકળે છે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે રાવણ જેવા રાવણ આજે પણ બીતા નીકળે છે. અહીંયા આવી જો જનક રાજા હળ હાકે તો આજે પણ સીતાજી નીકળે છે. અને કોઈક જોગી દત્ત આવીને ફૂંક મારે તો ધૂણા કંઈક ધખતા નીકળે છે. પણ દાદ કહે નગરનો પાદર સાવ નથી અજાણ્યો, અહીંયા દ્રષ્ટિ કરીએ તો બેચાર ઓળખીતા નીકળે છે, બેચાર ઓળખીતા નીકળે છે. અને એનાથી વિશેષ વાત કરું તો સાહેબ અટલ બિહારી વાજपेयी હૃદય ये तो ત્યાં સુધી કહે कि भारत कोई एक जमीन का टुकड़ा नहीं, भारत कोई एक जमीन का टुकड़ा नहीं, एक जीता जागता राष्ट्र पुरुष है. हिमालय उसका मुकुट है, काश्मीर मुकुट मणि है, पंजाब और बंगाल दोनों उसकी विशाल भुजाएं हैं, दिल्ली उसका दिल है. ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है, ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है. यहाँ का कंकर कंकर शंकर शंकर बूंद बूंद गंगा जल है. हम मरेंगे तो इस भूमि के लिए और जिएंगे तो भी इस भूमि के लिए. हाँ, मरने के पश्चात हमारी अस्थियां माँ गंगा के प्रवाह में बहा जाए, वहां भी कान खुला रखे सुना जाए तो उनमें से भी आवाज आएगी भारत माता की जय वंदे मातरम, भारत माता की जय वंदे मातरम. साहेब वंदननी भूमि છે, અભિનંદનની ભૂમિ છે. એટલે વિશેષ કોઈ વાતો ન કરતા આપણે સંતવાણીના દોરમાં જવું છે. આજના સંતવાણીના કલાકાર ભાઈ શ્રી ચેતનભાઈ દવેને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી આપણે વધાવીએ. ખરેખર તાળીઓ વજાવે ભાઈ, તાળીઓ વજાવીને તો બહુ ફાયદા થી. એકડો તો પાકે લખવા નથી અને બે ગલગલિયા નથી. ત્યાર પછી પટીલ અમી અને પંથ ઘણું ધોળે લખું લોક, લખે में जाऊं हेकड़ो लजान करोड़े में जा कोप से સુરત થી પધાર્યા છે બેન શ્રી રિંકલબેન પરમારને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી આપણે વધાવીએ. આ બાજુ તબલા ઉપર આપણે ઘણા સમયથી આપણી પાસે આવે છે જય ઉસ્તાદ, એમને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. આ બાજુ કુલદીપભાઈ ચૌહાણ બેન્જો માસ્ટર, એમને પણ વધાવીએ. મંજીરાના માણીગર અમારું આપણું કચ્છનું ગૌરવ ભાઈ જયદીપભાઈને પણ આપણે તાળીઓનો ગગડાથી વધાવીએ. ત્યાર પછી અમે બોલીએ અને અમારો અવાજ તમારા સુધી પહોંચતો કરે એવો મારું એગડ સાઉન્ડ અંજાર શેર અજયપાર ધણી અને અજયભાઈ જેના ધણી એવા અજયભાઈને એકવાર જોરદાર તાળીઓનો ગગડાથી વધાવીએ. અને અહીંયાથી વિડીયો શૂટિંગ બહુ સરસ મજાનું લાઈવ છે. ભાઈ શ્રી મોહનભાઈને એકવાર જોરદાર તાળીઓનો ગગડાથી આપણે વધાવીએ. વિશેષ કોઈ વાતો ન કરતા આપણે સંતવાણીના દોરમાં જવું છે. પણ સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, દુનિયામાં દેવું એ તો વહમું લાખા વેચિયા. ધર્મના નામમાં જ્યારે જ્યારે હાકલ પડી છે ખરેખર તો અહીંયા જેને સરદાર રૂપે દાન આપ્યું છે એના નામ આ મુજબ છે. ગુંજરિયા સબુભાઈ રામજી મૂળ ગામ નિંગાડ હાલે ગાંધીનગર, તેના તરફથી 31,000 રૂપિયા આપ્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ત્યારબાદ ગુંજરિયા લખુભાઈ વાલાભાઈ ગામ ભલોટ હાલે મહેસાણા, એમના તરફથી 21,000 રૂપિયા આપ્યા છે. તો જોરદાર તાળીઓના ગગડાથી આપણે વધાવીએ. ત્યારબાદ ગુંજરિયા બુદ્ધાભાઈ સામતભાઈ ગામ મીઠી રોડ, તેના તરફથી 11,000 રૂપિયા આપ્યા છે. એકવાર એના જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. ત્યાર પછી મોમામોરા રામા મંડળ, તેમના તરફથી 2100 રૂપિયા આપ્યા છે. આ બધાય દાતારોને આપણે જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. અને જે માણસ તાળી 108 વગાડે ને એને જિંદગીની માલી પર 108 ન બોલાવી પડે ભલા માણસ. એટલે એકવાર આ બધા દાતારો માટે તાળીઓ થઈ જાય. ત્યારબાદ સ્વર્ગસ્થ દયાબેન નવગણભાઈ ગુજરિયા, તેના તરફથી દાન 5100 રૂપિયા મળેલ છે ગામ નિંગાડ તરફથી. એકવાર જોરદાર તાળીઓના ગગડાથી આપણે વધાવીએ. આપણે સંતવાણીના દોરમાં જવું છે. આપણે જ્યાં જ્યાં મજા આવે ત્યાં હાકલો પડકારો અને દાદ દેતા રહેજો. દાદ છે અમારો કલાકાર માટે એક મોટો પુરસ્કાર છે. વિશેષ કોઈ વાતો ન કરતા આપણે સંતવાણીના દોરમાં જવું છે. ગણપતિ વંદના કે ચરણ કમર ચિત્તારીની વંદુ દેવ ગણેશ, આ તો સમરે સદા સર્વદા બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ શેષ પણ શીશ નમાવે, ગરવા ગણપતિ દેવ મળે મોગા ભાવે. એની કાકુર્દી એની અચના લઈને આપણી સમક્ષ વધારે છે ભાઈ શ્રી ચેતનભાઈ દવે.
प्रेम से बोलो सदगुरु महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। आई श्री मोगल मात की जय। श्री हरिहरानंद भारती जी महाराज की जय। બધા ભાવથી પ્રેમથી બે હાથ ઊંચા કરી ભાવથી પ્રેમથી માં ચામુંડા માના સાનિધ્યમાં આ બધા મળ્યા છે। ચામુંડા માની બે હાથ ઊંચા કરી એવો જયકાર કરીએ બાપ। પ્રેમ સે બોલો ચામુંડા માં નામ પરમેશ્વર જેણે જગત માંડ્યો છે જોઈ। પેલો નામ પરમેશ્વરો અરે જેણે જગત માંડ્યો જોઈ। જે મૂર્ખ સમજે નહીં મારો હરી કરે છો। એ નર જે મૂર્ખ સમજે નહીં મારો હરી કરે છો। જ્યાં જાગે ત્યાં રામ જપ રામ। જ્યાં જાગે ત્યાં રામ જપ રામ। સુતા તું રામ ને સંભાળ। ठक बैठक आत्मा चालंत चीता चालंत चीता। अरे माँ पार्वती जल जीवन चली नारी नवलावे अंगनो मेल उतारने
અરે અંગનો મેલ ઉતારીને અરે અંગનો મેલ ઉતારીને એના ઘડિયા શ્રી ગણે એ કચ્છની પાવન ધરતી ઉપર પેરૈયા ગામના આંગણે શ્રી ચામુંડામાના 10મો પાટોત્સવ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ. જોકે આ ગામમાં હું પહેલી વાર આવ્યો છું એ બધા આ બદલનો બધાનો ખૂબ ખૂબ આભાર. મને ખાસ અમારે પરવીનભાઈ અને હીરાભાઈ આહિર એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. એટલા માટે કોઈ પણ કાર્યની શુભ શરૂઆત આપણે ગણપતિ મહારાજના આહવાનથી શરૂઆત કરીએ છીએ. એટલા માટે સૌ પ્રથમ ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા છે. ત્યારે પૃથ્વીના માલિક એ જ તમે રે કરી લો તો એ અમે તરીએ રા
ના માલી એ વિરાટ મેરે તારી ડોકો એ અમે કરીએ પૃથ્વી ના માલી એ જીત મેરે તારી ડોકો એ અમે તારીએ 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 તારીએ
એટલા માટે મારે ખાલી આકલો પડકારો જોઈએ, કારણ કે ભેરૈયા ગામમાં હું પહેલી વાર આવ્યો છું બાપ, અને ચામુંડા માના 10મો પાટોત્સવ નિમિત્તે ઈ માના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છીએ. એટલા માટે એક રચનામાં એક માને યાદ કરી લઈએ આપણે. ભેરૈયા વાળી એ જ માત ચામુંડા કરજો ને રે સહાય રે, માતાજી કરજો ને. શોભાજીનો છેલ્લો પંડિત એજી દેવાયતજી એમ બોલ્યા, એમ બોલ્યા. જીરે વાલા મારા એજી શોભાજીનો છેલ્લો પંડિત એજી દેવાયતજી એમ બોલ્યા, એમ બોલ્યા. અરે મારા સાધુડાનો બેડલો સવાયો સાધુ એ મારા ના પ્રભુજી સાધુડાનો બેડલો રે સવાયો આવશાજી. સાધુડાનો બેડલો રે બાપાની સાધુડાનો બેડલો રે સવાયો, એ વારી વારી જાઉં એમે વારી પૃથ્વીના માને એ જે તમે રે તારી લો તો કે અમે તરીએ પૃથ્વીના માલિક એ જે તમે રે તારી લો તો તારીએ 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 તારીએ. ખાસ જણાવવાનું કે ચામુંડા માના સાનિધ્યમાં 10મો પાટોત્સવ નિમિત્તે દરેક વર્ષે દર વર્ષે સંતવાણીનું આયોજન અહીંયા કરવામાં આવે છે. એટલા માટે ઉષાજી આપણા માટે આનંદનો દિવસ કહેવાય આ ચામુંડા માનો. એટલા માટે આનંદનો દિવસ છે, એટલા માટે એક રચના લઈ લઈએ આપણે. એરી સખી મંગલે ગાવો રે, એરી સખી મંગલ મંગલ દબાવાની ઉતરેગી આજ મેરે પિયા की सवारी सवारी. अरे कोई काज
માટી રંગવું આજી મેરે પિયા જી મેરે પિયા તેરી સખીરી સખીરી પિયા ગરે खुशी आज द्वारे मेरे डाले मेरा डेरा कुहू कुहू कोयले जपे कुहू कुहू कोयल कोयल जप मने सा आंगन आंगन है परियों ने घेरा अनहद नाद अनहद नाद शिव 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 ખાસ જણાવવાનું ચામુંડા માના સાનિધ્યમાં મળ્યા છે એટલા માટે દેવોનો દેવી મહાદેવ દવે ભૂદેવ હું ભૂદેવ છું એટલે મને મહાદેવને યાદ ન કરું ત્યાર સુધી મારે કાર્યક્રમમાં ફેલ કહેવાય